નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચણમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પડમં હવૈ મંગલમ કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવમ વંદે શ્રીજ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સંકિતના 67 બોલની સજ્જાઈમાં આપણું લક્ષણ દ્વાર ચાલી રહ્યું છે. આપણા આત્મામાં સમ્યક દર્શન ગુણ છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય? તો એને મહોપાધ્યાયજીએ 5 લક્ષણોની વાત એની અંદર કરી છે. ઉમા સ્વાતિજી મહારાજાએ પણ તત્વાર્થાધિગમ સૂત્રની અંદર આ લક્ષણોની વાત કરેલી છે. તો આ લક્ષણો આપણે જોયું ગઈકાલે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. શરૂઆત છેલ્લેથી કરી. આસ્તિક્ય પ્રાપ્તિમાં પહેલા આસ્તિક્ય થાય. જીનેશ્વર પરમાત્માના વચન તરફની પૂર્ણ શ્રદ્ધા તે આસ્તિક્ય છે. ત્યાર પછી અનુકંપા. ગઈકાલે છેલ્લે પ્રશ્ન આવેલો કે ભાવ અનુકંપા એ કોને કહેવાય? જોકે ખરેખર ભાવ અનુકંપા એ જ વધારે કામની છે, પરંતુ ભાવ અનુકંપામાં દ્રવ્ય અનુકંપા કારણરૂપ બને છે, માટે એ પણ જોઈએ. આસ્તિકતા એ લક્ષણ એટલે પરમાત્મા તત્વ પ્રત્યેનો પ્રકૃષ્ટ કોટીનો અહોભાવ. અનુકંપા નામનું લક્ષણ એટલે કરુણા ભાવ. નિર્વેદ નામનું લક્ષણ એટલે માધ્યસ્થ ભાવ. સંવેગ નામનું લક્ષણ એટલે પ્રમોદ ભાવ. અને ઉપશમ નામનું લક્ષણ એટલે મૈત્રી ભાવ. મૈત્રી ભાવ વિના પ્રમોદ વગેરે પણ ટકી શકતા નથી. માટે સૌથી બેઝ પાયો એ મૈત્રી ભાવનો મજબૂત પાયો હોવો જોઈએ. અનુકંપાની વાતમાં દ્રવ્ય અનુકંપા એટલે કોઈનું દુઃખ દૂર કરવું, એને દ્રવ્ય અનુકંપા કહેવાય. પરંતુ એ જીવ ભવિષ્યમાં દુઃખી ન થાય એના માટેના જે પ્રયત્નો તે ભાવ અનુકંપા છે. કારણ કે ભવિષ્યમાં દુઃખી થવાનું કારણ પાપ કર્મ છે. વર્તમાન જીવનની અંદર પાપ કર્મ મજેથી આચરતો હોય તો એ ભવિષ્યની અંદર દુઃખી થવાનો છે. માટે એના ઉપર અનુકંપા આવે કે હું એને એ દુઃખમાંથી મુક્ત કરું, એટલે કે પાપમાંથી મુક્ત કરું. કલ્યાણ મિત્ર બની અને એને પાપમાંથી મુક્ત થવા માટે સમજાવે. અને એ રીતે એ ભાવ અનુકંપા રૂપ ગણાય. એટલે ખરી અનુકંપા તે ભાવ અનુકંપા છે. તીર્થંકર પરમાત્માઓ એને પણ દ્રવ્ય અનુકંપા હોય છે, પણ ભાવ અનુકંપા પણ હોય છે. દ્રવ્ય અનુકંપાના કારણે જ જ્યારે પણ દીક્ષા લેવાની હોય એના વર્ષ પહેલા દરરોજ 1,08,00,000 સોના મહોરોનું દાન કરે છે. એવી જ રીતે સોમિલ નામનો બ્રાહ્મણ જ્યારે પોતાની પાછળ પાછળ ફરતો હતો ત્યારે અર્ધું દેવદુષ્ય વસ્ત્ર તેને આપ્યું. એ પણ દ્રવ્ય કરુણા છે.
તો આ દ્રવ્ય કરુણા એ ભાવ કરુણામાં, દ્રવ્ય અનુકંપા એ ભાવ અનુકંપામાં કારણ બનતી હોય છે. એટલે જ કારણ કે કોઈને કંઈ આપીએ નહીં અને એને શિખામણ આપ્યા કરીએ તો એ શિખામણની અસર મોટા ભાગે થતી નથી. એટલે પહેલા એને ખુશ કરવા માટેનો પ્રયત્ન કરવાનો, એની તકલીફોને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવાનો. એ પ્રયત્ન થયા પછી આપણી વાત સહેલાઈથી સાંભળે. અને ત્યાર પછી પૂજારીજી પણ હોય તો એને પણ રાજી રાખી અને પછી પરમાત્માની આશાતના બિલકુલ ન થાય એ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એની અસર પૂજારીજી ઉપર પણ થાય અને એ પણ આશાતનાથી મુક્ત બને. પણ આપણે જો કોઈ દિવસે એને કંઈ આપીએ જ નહીં તો આપણી વાત કોઈ દિવસે સાંભળવા તૈયાર ન થાય. એટલે દ્રવ્ય અનુકંપા તે ભાવ અનુકંપાનું કારણ છે. અને ભાવ અનુકંપા કોઈને પાપમાંથી મુક્ત કરવાનો જે પરિણામ છે એ ભાવ અનુકંપા છે. પાપમાંથી મુક્ત કરવાનો વિચાર એટલે ભવિષ્યમાં આવતા દુઃખમાંથી મુક્ત કરવાનો વિચાર. આ અનુકંપા દ્વારા નિર્વેદ નામનો ગુણ પ્રગટ થાય છે, એ લક્ષણ પ્રગટ થાય છે. એના માટે પણ ગઈકાલે આપણે ઘણી વાત કરેલી. નિર્વેદ એટલે સંસાર ઉપર કંટાળો, એને આપણે નિર્વેદ કહીએ છીએ. અને એ માધ્યસ્થ ભાવના સ્વરૂપ છે. માધ્યસ્થ ભાવના એટલે સભ્ય જીવા કર્મવશ. આ જગતની અંદર બધા જ જીવો કર્મથી પરવશ છે અને એમ સમજીને એની તરફ લેશ માત્ર પણ દુર્ભાવ ઉભો ન થવા દેવો, તે માધ્યસ્થ ભાવ છે. આ દરેક ભાવમાં મૈત્રી ભાવ તો સાથે જોઈએ ને જોઈએ. જ્યાં માધ્યસ્થ ભાવ હોય એ પણ મૈત્રી પૂર્વકનો હોવો જોઈએ. કરુણા ભાવ એ પણ મૈત્રી પૂર્વકનો હોવો જોઈએ. પ્રમોદ ભાવ તે પણ મૈત્રી પૂર્વકનો હોવો જોઈએ. એટલે મૈત્રી એ મૂળ છે. નિર્વેદ દ્વારા સંવેગ પ્રગટ થાય છે. જેટલા અંશે સંસાર ઉપરથી કંટાળો એટલા અંશે મોક્ષ તરફની રુચિ. સંસાર ઉપરનો કંટાળો જો વધુ તો મોક્ષ તરફની રુચિ પણ વધુ. સંસાર ઉપરનો કંટાળો ઓછો તો મોક્ષ તરફની રુચિ એ પણ ઓછી. એટલે નિર્વેદ એને વધારતા જ જવાનું છે. ગઈકાલે આપણે વાત કરેલી કે આ સંસાર પાપમય છે અને પાપમય હોવાના કારણે જ દુઃખમય છે. આ દુઃખમય સંસારમાંથી જગતના સર્વ જીવોને મુક્ત થવાની ભાવના હોય અને એના માટેના જો પ્રયત્નો ચાલુ કરી દે તો એનામાં સંવેગ ભાવ એ પણ આવ્યા વિના રહે નહીં. એટલે મોક્ષ તરફની તીવ્ર રુચિ અને એ રુચિ એને વધારતા જ જવાની છે. જે પણ પ્રવૃત્તિ કરીએ દરેકમાં લક્ષ્ય માત્ર એક મુક્તિ પામવાનું હોય તો એ આરાધનાનું એ ફળ પ્રાપ્ત થતું હોય છે. કારણ કે આરાધનાની પૂર્વે સંકલ્પ કરવાનો હોય છે કે હું આ આરાધના શાના માટે કરું છું. કોઈ પણ ક્રિયા એનો કોઈ ગુણ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે, પરંતુ એ ગુણ દ્વારા આખરે આપણે બધાએ મુક્તિની મંજિલે પહોંચવાનું છે. એટલે સમ્યક દર્શન એ મુક્તિની મંજિલે પહોંચવા માટેનું એક બીજ છે. અને એ બીજ આપણા આત્મામાં વવાયું છે કે નહીં એ આપણે કેવી રીતે જાણી શકીએ એની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. જો એ બીજ વવાઈ ગયું હોય તો પરમાત્મા તત્વ ઉપર જબરજસ્ત અહોભાવ હોય. ત્યાર પછી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની અનુકંપા આસ્તિક્ય પૂર્વકની હોય. ત્યાર પછી સંસારમાં ક્ષણ પણ રહેવું ગમતું ન હોય. ટૂંકમાં સંસારમાં આનંદ બિલકુલ ન હોય. જેહને નવી ભવ રાગ રે. સંસારના સુખોનું બિલકુલ આકર્ષણ ન હોય. ગમે તેવા સુખ વૈભવ પ્રાપ્ત થયો હોય એની વચ્ચે પણ કમળની જેમ નિર્લેપ રહેતો હોય. અને એ રીતે રહેવા દ્વારા સંવેગ
એને વધારે પુષ્ટ કરે. મારે જે પણ આરાધનાઓ કરવી છે, શીઘ્રાતિ શીઘ્ર મુક્તિની પ્રાપ્તિ થાય, એ લક્ષ્ય સાથેની તમામ પ્રકારની આરાધનાઓ હોય. એટલે મુક્તિનું લક્ષ્ય રાખવું જોઈએ. ઘણી વખતે એવું હોય કે જ્યારે આરાધનાની શરૂઆત કરે તેવા સમયે મુક્તિનું લક્ષ્ય હોય, પરંતુ વચ્ચે જીવ ક્યાંક ભૂલો પડી જાય, આવું પણ બનતું હોય છે. અને એ ભૂલો પડવાનું કારણ મોહનીય કર્મ જીવને આ સંસારમાં જુદી જુદી રીતે નચાવ્યા કરતું હોય છે. અને એના કારણે માત્ર ને માત્ર સુંદર ઉદ્દેશથી, મોક્ષના ઉદ્દેશથી ચારિત્ર ગ્રહણ કર્યું હોય, પરંતુ એમાં પણ કોઈક ઈચ્છાઓ એવી ઊભી થઈ જાય કે બધા જ ચારિત્રને બાળીને ખાક કરી નાખે. દાખલા તરીકે સંભૂતિ મુનિ ચારિત્રનું ઉત્તમ રીતે પાલન કરી રહ્યા છે. એટલું જ નહીં, માસક સમણના પારણે માસક સમણ એની ઉગ્ર ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે. અને તે પણ ભાવપૂર્વકની, પરમાત્માની આજ્ઞા મુજબ સર્વ પ્રકારની આરાધનાઓ અપ્રમત્ત ભાવે તેઓ કરી રહ્યા છે. પરંતુ ચક્રવર્તી સનત કુમાર ચક્રવર્તી એમના પોતાના સ્ત્રી રત્નની સાથે વંદન કરવા માટે આવ્યા. તેવા સમયે આ મન એ ચકડોળે ચડ્યું. એની ઈચ્છા, ચિત્રમુનિ બાજુમાં બેઠેલા હતા. ચિત્રમુનિ એમને સમજાવી રહ્યા હતા કે આ સંયમ જીવન જેના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય, ત્યાં તમે આ ખોટા વિચારો શા માટે કરો છો? મોક્ષ બોક્ષ હવે મને જોઈતો નથી. મને તો માત્ર આવું સ્ત્રી રત્ન જોઈએ. કારણ કે વાળની લટ એ મુનિને સ્પર્શી ગયેલી અને મોહનો એવો તીવ્ર ઉદય થયો કે ત્યાં એને આ ખોટી ઈચ્છા ઊભી કરી દીધી. અને ખોટી ઈચ્છા ઊભી થવાના કારણે જે નિર્વેદ સંવેગમાં પરિણમી અને ઉપસમ ભાવ સુધી પહોંચવાનું હતું, એના બદલે ત્યાંથી તેઓનું પતન થયું. એટલું જ નહીં, ચક્રવર્તી થયા પછી 7મી નરક સુધીની યાત્રા તેમણે કરવી પડી. કારણ કે સંયમના બદલામાં એક ખોટી ઈચ્છા, તપશ્ચર્યાના બદલામાં એક ખોટી ઈચ્છા કરી, અને એના કારણે એમને 7મી નરકના મહેમાન બનવું પડ્યું. તો આવી રીતે ઘણા જીવો એવા હોય છે કે શરૂઆત જ્યારે કરે છે તે સમયે એના ભાવો અતિશય ઉત્તમ હોય છે, પરંતુ એ ભાવોને ટકાવવા આ કાળની અંદર વધારે મુશ્કેલ પણ છે. કારણ કે હુંડા અવસર્પિણી કાળ, નિમિત્તો એવા જ મળ્યા કરે. અને એટલે ગલત ઈચ્છાઓ ક્યાંક ઊભી થઈ જાય તો આત્માને મોટું નુકસાન થઈ જાય. માટે દરેકે આ સાવધાની રાખવાની છે કે ધર્મની આરાધના કરીને એના બદલામાં કોઈ પણ સાંસારિક અપેક્ષા રાખવાની નથી. એટલે નિર્વેદ પછીનો જે સંવેગ ભાવ છે એટલો વૃદ્ધિ પામતો હોય કે હવે એને મોક્ષે જવાની ઉતાવળ હોય. કારણ કે હવે એના સિવાય એને બીજું કાંઈ જ ગમતું નથી. બસ હવે હું આ 84 લાખ જીવા યોનિમાં પરિભ્રમણ કરી કરીને થાકી ગયો છું. હવે તો મારે મારા ઘરે પહોંચવું છે. અને પોતાનું ઘર, કાયમી ઘર આવ્યા પછી, એ ઘરને પ્રાપ્ત કર્યા પછી કદાપી એ ઘરમાંથી બહાર નીકળવાનો વખત ના આવે એવું પોતાનું ઘર કોઈ દિવસે કોઈ એમાંથી હકાલપટ્ટી ના કરી શકે એવું ઘર એટલે કે મોક્ષ મુક્તિ એ ઘર છે. એટલે હવે સતત પોતાનું ઘર એ જ સ્મરણમાં રહે છે. અને એ સ્મરણમાં રહેવાના કારણે એનો ઉપસમ ભાવ એ પણ તીવ્ર બને છે. કારણ કે હવે તે મેતારજ મુનિવર, ખંદક મુનિ, ગચ્સુ કુમાર મુનિ, ખંદક સુરીના 500 શિષ્યો, આ બધાને
આદર્શ તરીકે નજર સામે રાખે છે. આ બધા જ આત્માઓ પોતાના પ્રાણ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં પણ લેશ માત્ર પણ કસાયની સ્પર્શના ન થઈ. તેવા સમયે પણ ઉપશમ ભાવની અંદર રહ્યા. ઉપશમ અમૃત રસ પીજીએ, ચેતન જ્ઞાન અજવાળીએ, એ સચ્ચાઈની અંદર આપણે બોલીએ છીએ. ઉપશમ અમૃત રસ પીજીએ, એ અમૃત રસ છે. મસ્તીમાં જો રહેવું હોય તો ઉપશમ ભાવ જોઈએ. ક્રોધ કર્યો એટલે આપણું મન બગડ્યું. કેટલાય સમય સુધી મન સંક્લેશમાં રહ્યા કરે, એટલે મરણાંત ઉપસર્ગ આવે તો પણ આત્માનું શું બગડી જવાનું છે? જ્યારે તીવ્ર સંવેગ થાય તેવા સમયે તે વિચારે છે, ભાઈ મૃત્યુ આવે એમાં ગભરાવાનું શું? મૃત્યુ તો આજ દિવસ સુધી અનંત વખત આવ્યા છે. હવે આ મૃત્યુથી મારે ગભરાવું નથી, કારણ કે એવા મોતે તો ઘણી વખત મર્યા કે જેનાથી સંસારની વૃદ્ધિ થઈ. આજે મારે એવું મરણ આવવું જોઈએ કે એના પછી મારો જન્મ જ ન થાય, અને એવું અંતિમ મરણ મને પ્રાપ્ત થાય. આપણા માટે અંતિમ મરણ ન હોય તો સમાધિપૂર્વકનું મરણ પ્રાપ્ત થાય, કે જેથી કરીને આત્મા સદગતિમાં જઈ અહીંથી પણ વિશેષ ધર્મ આરાધના કરી અને જલ્દીથી જલ્દી મુક્તિની મંજિલને પ્રાપ્ત કરે. જો આ ભાવ, સંવેગ ભાવ જ્યાં તીવ્ર બની જાય ત્યાં લેશ માત્ર પણ કશાય કરવાનું એને પરવડે નહીં. સમજે કશાય કરીશ તો કશાયનો અર્થ જ એ છે કે જે સંસારનો લાભ કરાવી આપે. ના, હવે ક્ષણવાર પણ મારે સંસારમાં રહેવું નથી. મારા આત્મા ઉપર જે પણ કર્મોનો વળગાડ વળગેલો છે એ બધા જ કર્મોથી મારા આત્માને મુક્ત કરી દેવો છે. અને તે તો જ બનવાનું છે જો હું સમતા પૂર્વક સહન કરું. સાધના કરવી એના જો 100 માર્ક્સ કહીએ તો પરિસહને સહન કરવો એના 100 ગણો લાભ કરાવી આપે. સમતા પૂર્વક પરિસહને સહન કરવું એ એનાથી 100 ગણો લાભ સાધના કરવા કરતા પણ પ્રાપ્ત કરાવે. અને એનાથી પણ આગળ વધીને સામેની વ્યક્તિ અતિશય પીડા આપ્યા કરે, દુઃખ આપ્યા કરે, અને તેવા સમયે જે 100ની સંખ્યા હતી એ 100ની સંખ્યાનો રાશિ અભ્યાસ કરો. 100ની સંખ્યાને 100ની સંખ્યાની સાથે 100 વખત, 100ની સંખ્યાને 100ની સંખ્યા સાથે 100 ટાઈમ મલ્ટીપલ કરો. એટલો મોટો લાભ કોઈએ આપેલી પીડા એને સમતાપૂર્વક સહન કરવા દ્વારા પ્રાપ્ત થાય છે. બસ જ્યારે સંવેગ તીવ્ર બને ત્યારે આવો ઉપશમ ભાવ એ આત્મામાં સહજ હોય છે. જે આત્મામાં સમ્યક દર્શન ગુણ છે એ આત્મા પણ આવા પ્રકારની ક્ષમતા વાળો હોય. સામેની વ્યક્તિ દુઃખી કરવાનો પ્રયત્ન કરે એમાં પણ એને આનંદ હોય, કારણ કે મારા કર્મનો નિકાલ થઈ રહ્યો છે. પાપ કર્મ જે ઉપાર્જન કર્યા છે એના વિપાક સ્વરૂપે દુઃખ આવી રહ્યું છે. જો દુઃખ ભોગવાશે તો પાપ કર્મ પણ છૂટી જશે, અને એ મોટો લાભ મારા આત્માને છે. સામેની વ્યક્તિ એ તો બિચારી પોસ્ટમેનનું કામ કરે છે. પોસ્ટમેનનું કાર્ય એ છે કે રાઈટ એડ્રેસ ઉપર રાઈટ વ્યક્તિને એ ટપાલ પહોંચાડવી. બસ, તો પૂર્વ જન્મની અંદર મેં એનો જે અપરાધ કર્યો છે, અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. એ અપરાધી વ્યવહારથી છે, નિશ્ચયથી એ અપરાધી નથી. નિશ્ચયથી તો આપણો પોતાનો આત્મા, એણે જેનો અપરાધ કર્યો છે. હકીકતની અંદર આપણો આત્મા એ તો 100 ટચનું સોનું છે.
પણ આપણી પાસે જે લબાડી કરાવે છે એનું કારણ માયા એને સાથ આપી રહી છે. પૂર્વ જન્મના કર્મો એને સાથ આપી રહ્યા છે. માટે કોઈના પૈસા આપવાનું મન નથી થતું. ક્યાંક લુચ્ચાઈને લબાડાઈ થાય છે, ક્યાંક ભયંકર ગુસ્સો આવી જાય છે, ક્યાંક આત્મા લોભ કસાઈને પરવશ બની જાય છે. આ બધાનું કારણ આત્મા તો શુદ્ધ સુવર્ણ જેવો છે, પરંતુ પૂર્વ જન્મમાં જે બીજાઓને શિક્ષા વગેરે કરેલી છે એના કારણે વર્તમાન જન્મની અંદર એ કર્મ ઉદયમાં આવ્યું છે અને આત્મા પાસે આવા હલકા કામ એ કરાવી રહ્યા છે. તેવા સમયે જે નિમિત્ત બનીને આવ્યો એના તરફ લેશ માત્ર પણ એને દુર્ભાવ ઉભો ન થાય. સિંહ અને કૂતરો બંને વચ્ચે મોટો ફરક એ છે, કૂતરાને કોઈ પથરો ફેંકે તો પથરાને બચકું ભરે, એ કોણે ફેંક્યો છે એ તરફ દ્રષ્ટિ પણ ન કરે. અને સિંહ એ હંમેશા જેને પથ્થર ફેંક્યો હોય એના તરફ દોડે, પથ્થરને છોડી દે. બસ નિમિત્ત એ પથ્થરના સ્થાને છે, એ નિમિત્ત તરફ આપણે દૃષ્ટિ પણ કરવાની નથી. તેવા સમયે જો નિમિત્ત તરફ પરમાત્મા દૃષ્ટિ કરવા ગયા હોત, ઓલા ગોવાળિયાએ કાનમાં ખીલા ઠોક્યા એ તરફ જો નજર કરી હોત તો એમનું કર્મ ભોગવાત નહીં અને આવો મોક્ષ પણ જલ્દી થાત નહીં. પણ એ થયો કેમ કે નિમિત્તને દોષ ના આપ્યો. બસ કોઈ જગ્યાએ ક્યાંય પણ આપણે નિમિત્તને દોષ આપવાનો નથી. કોઈએ કરોડનું નુકસાન કર્યું, કોઈએ અપમાન કરી દીધું, જે પણ થયું બધું જ આપણા કર્મ વિપાકે થયું. અને એ કર્મ વિપાક તો જ આવ્યો કે આપણે એ બંધ અવસ્થા વખતે વિચાર ન કર્યો, આવેશમાં આવીને ભયંકર કર્મો ઉપાર્જન કરી દીધા. હવે એનો ઉદય આવે ત્યારે હસતા મોઢે ક્ષમતાપૂર્વક એને સહન કરવાના હોય અને સમ્યક દૃષ્ટિ આત્મા આવી રીતે ક્ષમતાપૂર્વક સહન કરતો જ હોય છે. પહેલી નરકની અંદર શ્રેણિક મહારાજા ક્ષમતાપૂર્વક પરમાધામી દ્વારા અપાતા કષ્ટોને, બીજા નારકો દ્વારા અપાતા કષ્ટોને, ક્ષેત્રની ભયંકર વેદનાને ક્ષમતાપૂર્વક સહન કરી રહ્યા છે. કારણ કે સમ્યક દર્શન નામનો ગુણ એમનામાં છે. એટલે આપણે આપણા આત્માને તપાસવાનો છે કે મારા આત્મામાં આ પાંચે પાંચ ગુણ છે કે નહીં. છે તો કેટલા અંશે છે, કેવા હોવા જોઈએ. આદર્શ તરીકે આ બધા જીવોને નજર સામે રાખવાના અને તો એ સહેલું થઈ જશે. આ જન્મની અંદર આ ગુણ પ્રાપ્ત થઈ જાય તો ઘણું કામ થઈ જાય. દેવચંદ્રજી મહારાજ બીજી પણ વાત પરમાત્મા મહાવીર દેવના સ્તવનમાં કહે છે, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે. પરમાત્માના ગુણને ઓળખી અને જે આત્મા પરમાત્માને સ્તવે છે, એટલે એ જ્યારે સ્તવના કરતો હોય તેવા સમયે ગુણની ઓળખાણ હોવાના કારણે બહુમાન ભાવ એના તરફ અતિશય વૃદ્ધિ પામતો જાય અને એટલો જબરજસ્ત રીતે વૃદ્ધિ પામે કે સમ્યક દર્શન એનું નિર્મળ બને. ન હોય તો એની પ્રાપ્તિ થાય અને હોય તો વધારે ને વધારે નિર્મળતાને પ્રાપ્ત કરે. આ દેવચંદ્રજી મહારાજાના શબ્દો કે જેઓ માત્ર એકાવતારી ગણાય, અહીં 250 વર્ષ પૂર્વે અહીં હતા, આજે મહાવિદેમાં કેવલી તરીકે વિચરી રહ્યા છે. માટે એ મહાપુરુષના વચનો એ ટંકશાળી વચનો ગણાય. બીજી રીતે પણ વિચાર રત્ન સારની અંદર પણ એમણે કહ્યું કે કોઈ આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે કે નહીં એની પરખ કેવી રીતે થાય. ત્યારે ખુલાસો કર્યો કે કોઈ પણ કારણસર જબરજસ્ત શોકગ્રસ્ત હોય અને તેવા સમયે પરમાત્માના દર્શન થઈ જાય તો તે સમયે
શોકનું નિવારણ તો થઈ જ જાય, ઉલટાનો ઉલ્લાસ એવો આવી જાય કે 3.5 કરોડ રોમ રાજી એમની વિકસ્વર થઈ જાય, આંખમાંથી હર્ષના અશ્રુ ચાલ્યા જાય. આવા પ્રકારની અનુભવ જેને થાય, સમ્યક દર્શન નંબર 1 માં પણ એ આવ્યા પછી અનુભવ એ પણ થવો જોઈએ. અનુભવ એ પણ બહુ જ મહત્વની બાબત છે. અનુભવ એક એવી વસ્તુ છે કે જેનું વર્ણન આપણે બીજા કોઈની પાસે કરી શકતા નથી. અનુભવ અનુભવે જ સમજાય છે. સમ્યક દર્શન જે સમયે આત્માને પ્રાપ્ત થાય છે તે સમયે આજ દિવસ સુધી આત્માએ જે આનંદ ન અનુભવ્યો હોય એવા પ્રકારના આનંદની અનુભૂતિ થાય છે. તાવા અનુભવો એ પણ આપણા આત્માને થવા જોઈએ. તો આ રીતે સમ્યક દર્શનના 5 લક્ષણોની વાત 8મી ઢાળની અંદર કરી અને હવે 9મી ઢાળ કે જેની અંદર એમને જયણાની વાત કરવી છે. 9મી ઢાળની અંદર 6 પ્રકારની જયણા. જયણાનો અર્થ અહીં જીવરક્ષા એવો નથી કરવાનો. અહીં જયણાનો અર્થ જુદો છે. જયણા એટલે એક પ્રકારની યતના, અને યતના એટલે જે કરવા દ્વારા સમ્યક દર્શન ટકી રહે. કોઈક વખતે છૂટ લેવી પડે અને એવા પ્રકારની પ્રવૃત્તિ કરે, પણ તેમ છતાં પણ એનું સમકિત ટકી રહે. કારણસર એને એવા પ્રકારની પ્રવૃત્તિ કરવી પડી હોય એ જયણા. અને છેલ્લી ગાથામાં એમાં પણ કારણથી જયણા, ત્યાં પાછું એમાં પણ કારણથી જયણા, જયણામાં પણ જયણા. તો જયણામાં પણ જયણા એટલે ઉત્સર્ગ માર્ગ. એ ઉત્સર્ગ માર્ગથી ક્યારેક નીચે આવી અને અપવાદ માર્ગનું સેવન કરવું પડે, ત્યાં જયણાનો અર્થ એ કરવાનો. એટલે આ રીતે જયણાના અનેક અર્થો છે. જે આત્મામાં સમ્યક દર્શન ગુણ હોય તેનામાં આ, જો એનામાં સત્વ હોય તો આવી કોઈ જયણા એના જીવનમાં જરૂર નથી. પણ આ બધામાં જ્યાં સત્વ ઓછું પડે છે તે સમયે આવી જયણા, આગારો વગેરેનો ઉપયોગ જીવ કરતો હોય છે. તો હવે આપણે એ ગાથા જોઈએ છીએ. પર તીરથી પરના સુર તેણે ચૈત્ય ગ્રહ્ય વળી જે વંદન પ્રમુખ તિહાન વિકરવું તે જયણા શત ભેદ રે ભવિકા સમકિત યતના કીજે. એટલે સમ્યક દર્શનને સાચવજે. કેવી રીતે સમ્યક દર્શનને સાચવજે? કે પર તીરથી પરના સુર. પર તીરથી અન્ય દર્શની. પર એટલે અન્ય, જૈન દર્શન સિવાયના અન્ય દર્શન વાળા અને પરના સૂરજ તેણે, અને બીજાના દેવો, પોતાના પણ દેવ જે આપણા અરિહંત પરમાત્મા, એને પણ કોઈ પરતીર્થીએ કે કોઈએ એનું ચૈત્ય એટલે કે એનું જિનાલય એને ગ્રહણ કરી લીધું હોય અને હવે સેવા ભક્તિ બધી પોતાના પ્રમાણે કરતા હોય. જૈન ધર્મ પ્રમાણે એની જે સેવા ભક્તિ થવી જોઈએ તે પ્રમાણે ન કરે, પરંતુ પોતાને ઠીક લાગે બીજા દર્શનોમાં જે રીતે કહ્યું છે તે પ્રમાણે કરતા હોય. તો એવું જીન ચૈત્ય હોય તો પણ કહ્યું વંદન પ્રમુખ તિહા નવી કરવું, ત્યાં પણ વંદન નમન વગેરે ન કરવું. એ જૈનાના 6 પ્રકાર છે. આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે આપણું એક તીર્થ કેસરિયાજી, એ તીર્થ છે આપણું તીર્થ, પણ આપણું તીર્થ હોવા છતાં પણ અન્ય દર્શનીઓ એની રીતે એની પૂજા કરતા થયા છે. માટે વંદન પ્રમુખ તિહા નવી કરવું, ત્યાં આ વંદન આદિ ન કરવું, આવી વાત અહીંયા કરે છે. શંખેશ્વર કેસરીઓ સાર, જે
આપણે સકલ તીર્થ એની અંદર જે તીર્થને નમસ્કાર કરીએ છીએ એ તીર્થની અંદર રહેલા પરમાત્મા કે જ્યાં જય જય આરતી આદિ જીણંદા એની રચના એ પણ ત્યાં થયેલી છે. ધુળેવા નગરમાં જગ અજવાળા, એ ધુળેવા નગર એટલે આ જ નગર, અને એની અંદર એની રચના પણ થયેલી છે. પરંતુ આજના દિવસે જો આપણે જોઈએ તો એ પરમાત્માને અજયનો આવીને પૂજાના કપડા વગર કેસરનો મોટો વાટકો લઈને આવે અને ચાલુ કપડા જેનાથી સંડાસ બાથરૂમ પણ ગયા હોય એ કપડાથી સીધા ગભારામાં ઘૂસી અને પરમાત્માને આલિંગન કરી અને એ રીતે એમના ઉપર કેસર ઢોળતા હોય છે. ત્યાંના પંડ્યાઓ એ પણ તમે જ્યારે પણ કોઈ પણ જાય, ચાલો પૂજા બાકી છે, ચડાવો બોલે અને એ પૈસા પોતાના ગજવામાં જતા હોય, તીર્થની પેઢીમાં જમા ન થતા હોય, તો આવી રીતે જે પણ તીર્થો આજે ગિરનાર મહાતીર્થ નેમિનાથ પરમાત્માનું દીક્ષા કલ્યાણક સહસાવન ત્યાં થયું, પરંતુ નિર્વાણ કલ્યાણક એ આપણું ટોચ ઉપર થયું છે અને એ આજે આપણા હાથમાંથી ચાલ્યું ગયું છે. એવી જ રીતે આપણું તિરુપતિ બાલાજી, ત્યાં પણ નેમિનાથ પ્રભુની મૂર્તિ છે, પરંતુ એ લોકો એમની રીતે સેવા પૂજા વગેરે કરી રહ્યા છે. માટે ત્યાં જઈને આપણે એને વંદન વગેરે કરવાનો નિષેધ કર્યો છે. બોલો જૈન દર્શન એની આ પ્રામાણિકતા છે. અરિહંત છે, પણ અરિહંતને પણ લોકો જ્યારે આવી દૃષ્ટિથી જુદી રીતે એની પૂજા કરતા હોય, બીજા લોકોના હાથમાં એ તીર્થ ચાલ્યું ગયું હોય, તો તેવા સમયે એને વંદન આદિ કરવાનો પણ અહીં નિષેધ કરે છે. અને એ કહે છે કે આવી જૈણા એ 6 પ્રકારની છે અને સમકિત એટલે કે સમ્યક દર્શન નામનો ગુણ એ આપણો જળવાઈ રહે, સચવાઈ રહે, એટલા માટે પણ એનું પાલન કરવાનું છે. કારણ કે તિરુપતિ આદિ સ્થાનોમાં જવાથી કોઈક વખતે આપણને પણ ત્યાં કંઈક યાચના કરવાનું મન થઈ જશે, અને જો એ મન થઈ ગયું તો આપણો અત્યાર સુધીનો કરેલો ધર્મ એના બદલામાં કદાચ એ મળી ગયું તો પછી એ આપણું પુણ્ય બધું જ ધોવાઈ જશે, આપણી મૂડી સાફ થઈ જશે. અને આવું મોટા ભાગે બનતું હોય છે. જે વખતે જેનો પ્રભાવ વધારે હોય, આપત્તિમાં આવીએ તેવા સમયે કોઈ પ્રેરણા કરે તો ત્યાં પણ લોકો જઈ આવતા હોય છે. તો ત્યાં એટલે આપણને ચેતવી દે છે કે ભાઈ જે અન્ય દર્શનીઓના હાથમાં જો જીન ચૈત્ય, જીન પ્રતિમા પણ આવી ગઈ હોય તો એને પણ અહીં વંદન કરવાનો નિષેધ કરે છે કે એમને પણ વંદન વગેરે આપણે કરવું નહીં. એના હાથમાંથી આપણે બધું છોડાવવાનું છે. પણ એ આજના દિવસે આપણને ક્યાંય શક્ય લાગતું નથી. માટે એ રીતે અહીં કાળજી રાખવાની છે. સમકિત યતના કીજે એટલે આગળ કે છે વંદન તે કરજો જન કહીએ, નમન તે શીશ નમાવે, દાન ઇષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભક્તિ દેખાવે રે ભવિકા, સમકિત યતના કીજે, અનુપ્રદાન તે હને કહીએ, વારંવાર જે દાન, દોષ કુપાત્રે પાત્ર મતીએ, નહીં અનુકંપા માન રે ભવિકા, સમકિત યતના કીજે, અણ બોલાવે જે બોલવું, તે કહીએ આલાપ,
વારંવાર આલાપ જે કરવો તે જાણો સંલાપ રે ભવિકા સમકિત યતના કીજે જે જયણાથી સમકિત દીપે વળી દીપે વ્યવહાર એમાં પણ કારણથી જયણા તેહના અનેક પ્રકાર રે ભવિકા સમકિત યતના કીજે. વંદન પ્રમુખ, તો પ્રમુખ શબ્દથી, પ્રમુખ એટલે વગેરે, તો વગેરે શબ્દથી આ બધી વાતો અહીં બતાવી. ભવિકા એટલે હે ભવ્ય જીવો, તમે આ સંકિત એની યતના કરો, એને સાચવો. વંદન તે કર જોડણ કહીએ. વંદન એટલે બે હાથ જોડી અને આપણે બે હાથ જોડીએ એને વંદન કહેવાય. નમન તે શીશ નમાવે, અને બે હાથ જોડીને મસ્તક નમાવીએ એને નમન કહેવાય. દાન ઇષ્ટ અન્નાદિક દેવું, અને અનાજ વગેરે નું દાન આપવું ગૌરવ ભક્તિ દેખાવે રે. અને ભક્તિ પૂર્વક જો દાન આપે તો દોષરૂપ છે. જો ઔચિત્યનું પાલન એ જુદી બાબત છે, અને ઔચિત્યનું પાલન એ કરવાનું જ હોય. કોઈ પણ બાવા પરિવ્રાજક વગેરે પણ આપણે ત્યાં આવે તો આપણે એને આપવાનું તો છે, પણ ભક્તિથી નથી આપવાનું, ગૌરવપૂર્વક નથી આપવાનું. કારણ કે એને માત્ર આપણે એક ઔચિત્ય જાળવવા પૂરતું, કે આપણી તરફ દુર્ભાવ ન થાય એટલા પૂરતું આપણે એને આપીએ છીએ, પણ ભક્તિપૂર્વક એમને કંઈ જ આપી ન શકાય. અને ભક્તિપૂર્વક આપવાથી મોટું નુકસાન એ થાય કે જ્યારે એને આપણામાં ભક્તિ દેખાય એટલે પછી વારંવાર આપણને બોલાવે, અને બોલાવે એટલે આપણે સંબંધ એવો થઈ જાય કે એના કારણે કોઈ પણ કાર્યમાં ના ન પાડી શકાય. કારણ કે શ્રાવક આમ પણ દાક્ષિણ્યતા ગુણવાળો હોય, અને દાક્ષિણ્યતા ગુણ હોવાના કારણે શરમથી પણ એને ના ન પાડી શકે, અને શરમથી એમાં જોડાવા જતા સમ્યક દર્શન ચાલી જવાની પૂરેપૂરી શક્યતા ઊભી થાય. કારણ કે હંમેશા કઠિન ધર્મ તે બહુ ઓછા લોકોને ગમે છે. કોઈ સહેલો માર્ગ બતાવે એની અંદર જીવો જલ્દી ચાલ્યા જતા હોય છે. જીવનું ખેંચાણ એ તરફ થતું હોય છે. એ એમ સમજે છે ભાઈ એસીમાં બેસીને, ખુરશી ઉપર બેસીને જો આવી રીતે ધર્મ થતો હોય, ઉપવાસ વગેરે ભૂખ્યા રહેવાની કાંઈ જરૂર ન હોય, તો પછી આપણે તો આ ધર્મ બહુ સારો છે, અને એમ સમજી અને એ તરફ લોકો ઢસડાઈ જતા હોય છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણામાંથી પણ કેટલા પંથો પડી ગયા છે, અને એ પડવાનું કારણ ક્યાંક સહેલું થોડું દેખાયું એટલે લોકો તરત એ દિશામાં દોડતા હોય છે. પરંતુ આપણે આપણું સૌભાગ્ય એ છે કે આપણને ધર્મ બતાવનાર એ વિતરાગ સર્વજ્ઞ ભગવાન છે, અને જેમને કેવલ જ્ઞાન દ્વારા બધું જોવેલું છે, અને એમના દ્વારા જ્યારે આપણને બતાવાઈ રહ્યું હોય તે સમયે એમને છોડીને જો બીજી કોઈ પણ જગ્યાએ જવાનું મન થાય તો એનો અર્થ એ થાય કે હવે આપણને ભવાંતરમાં ભગવાનનું શાસન મળે નહીં. કર્મ સત્તાનો એક નિયમ છે કે કોઈ પણ વસ્તુ આપણને આપી હોય, જો આપણે એનો સદુપયોગ ન કરતા હોઈએ તો કર્મ સત્તા એ વસ્તુને આપણી પાસેથી કાયમ માટે છીનવી લે છે, ઘણા કાળ માટે છીનવી લે છે. દાખલા તરીકે આપણે બધા સંઘની પંચેન્દ્રિય છીએ. આપણને બધાને મન મળ્યું છે. એ મનથી શુભ ભાવોમાં રહેવાના બદલે સતત મનથી દુર્ધ્યાન જ થયા કરતું હોય તો કર્મ સત્તા એમ કહેશે કે ભાઈ તમને મારાથી મન આપી નહીં શકાય, તમે અસંગનીપણામાં ચાલ્યા જાઓ, કારણ કે જ્યારે મેં તમને આપેલું ત્યારે તમે એનો દુરુપયોગ કર્યો હતો.
માટે અસંગનીપણામાં અનંતકાળ જીવને વિતાવવો પડે. પછી આ સંગનીપણું જ્યારે ઘણી અકામ નિર્જરા કરીએ ત્યાર પછી આ સંગનીપણું પ્રાપ્ત થાય. આ કર્મ સત્તાનો અટલ નિયમ છે. જે વસ્તુ એનો જો તમે ઉપયોગ નહીં કરો અથવા તો દુરુપયોગ કરશો તો એ તમારી પાસેથી છીનવી લેવાનું છે. કાનથી જીન વાણીના શ્રવણના બદલે સંગીત વગેરે સાંભળવાનો જ જો શોખ હોય તો કર્મ સત્તા કહેશે કે કાન પણ તમને આપવા જેવા નથી, તમે ચૌરેન્દ્રિયમાં ચાલ્યા જાઓ. આંખનો દુરુપયોગ કર્યો તો કહેશે તે ઇન્દ્રિયમાં ચાલ્યા જાઓ. નાકનો દુરુપયોગ કર્યો તો બે ઇન્દ્રિયમાં ધકેલી દેશે. જીભનો દુરુપયોગ કર્યો તો એકેન્દ્રિયમાં ધકેલી દેશે. અને સ્પર્શનેન્દ્રિયનો દુરુપયોગ કર્યો તો નિગોદમાં ધકેલી દેશે. આ કર્મ સત્તાનો અટલ નિયમ છે. માટે આ આપણું મસ્તક એ સામાન્ય નથી. એટલા માટે એને ગમે ત્યાં ન નમાવાય. જે યોગ્ય સ્થાન હોય ત્યાં જ નમાવાય. આ મસ્તકને માત્ર નવપદ એમાં જેને સ્થાન પ્રાપ્ત કર્યું હોય એ પછી અરિહંત હોય, સિદ્ધ હોય, આચાર્ય ઉપાધ્યાય કે સાધુ હોય, દર્શન જ્ઞાન ચારિત્ર કે તપ ગુણના જે સ્વામી હોય અને તે પણ સમ્યક ના સ્વામી હોય એને જ આ મસ્તક નમે. એના વિના મસ્તક કોઈ પણ સ્થાને આપણું નમવું ન જોઈએ. એટલે અહીં એમ કે છે કે આ ભક્તિપૂર્વક અનાજ વગેરે પણ એમને આપવું નહીં. માત્ર ઔચિત્ય જાળવવા પૂરતું આવ્યા છે માટે એને આપી દેવાનું. અને ઔચિત્ય આપણે ત્યાં ઘણું જળવાયું છે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજા રાજાની સાથે ત્યાં પ્રભાસ પાટણની અંદર અન્ય મંદિરમાં મહાદેવના મંદિરમાં પણ ગયા છે. પરંતુ સ્તુતિ એ તો પરમાત્માની જ કરી છે. કારણસર ગયા પણ કારણસર જવા છતાં પણ ત્યાં સ્તુતિ એમણે એ કરી. અરે સંપ્રતિ મહારાજાનો જીવ જે પૂર્વ જન્મમાં ભિક્ષુક હતો અને એ ભિક્ષુક અવસ્થા એને યાદ આવવાના કારણે કેટલીય દાન શાળાઓ એને ખોલી દીધી. અન્ન શાળાઓ ઘણી બધી ખોલી દીધી. કારણ કે ઔચિત્ય હતું. પૂર્વ જન્મની અંદર પોતે ભિક્ષુક તરીકે હતો એટલે એને આ રીતે અન્ન શાળાઓ વગેરે પણ ખોલીને ઘણા સુકૃત કરેલા. સમ્યક દર્શન આદિ ગુણની પ્રાપ્તિ થાય ત્યાર પછી પણ સદગુરુ ભગવંતો એમ કે ભાઈ તમે તમારી આ પ્રવૃત્તિ ચાલુ રાખજો. કારણ કે નહીતર અન્ય ધર્મીઓ પરમાત્માના શાસનને ગાળો આપશે. એ કહેશે કે જ્યાં સુધી એને મહારાજ નહોતા મળ્યા ત્યાં સુધી તો આ બધું કરતા હતા. હવે મહારાજ સાહેબ મળી ગયા, એમને ગુરુ મળી ગયા એટલે આ બંધ કરી દીધું. એટલે એવું ન થાય. એટલે ઔચિત્યનું પાલન ત્યાં પણ અવશ્ય કરવાનું હોય છે. ત્યાં એનો નિષેધ નથી. અને આપણે પણ અનુકંપાના કાર્યો ઘણા બધા કરીએ જ છીએ. 7 ક્ષેત્ર એનો લાભ ભલે વધારે ઉત્તમ હોય પરંતુ વર્તમાન વિષમ સમયની અંદર અનુકંપા એ પણ વિશેષ લાભનું કારણ છે. સુરતમાં જ્યારે પૂર આવ્યું તેવા સમયે કુમારપળભાઈની સાથે અમે લોકો હતા અને ગૌતમભાઈ કુંદન ગ્રુપ વાળા 3000 જેટલા કવરો બનાવીને લાવેલા અને એ કવરો બધા જ મુસ્લિમ એરિયામાં જઈને બધાને આપ્યા અને કહ્યું અમે બાજુના જૈન મંદિરમાંથી આવીએ છીએ અને વર્તમાનમાં તમે સંકટમાં છો માટે અમે તમને આપવા માટે આવ્યા છીએ. એ ઔચિત્ય હતું. કારણ કે તેવા સમયે એને જૈનો તરફ માન જળવાઈ રહે, આપણા જિનાલયની તેઓ રક્ષા કરે. એટલા માટે આપણા સાધુ સાધ્વીજી ભગવંતોને કોઈ હેરાન ન કરે. આજે ગોપીપુરા વિસ્તાર તમે જોવા જાવ તો કેટલાય આપણા જિનાલયોને ઉપાસ રહ્યો પણ વસ્તી મુસ્લિમોની કૂદકે ને ભૂસકે વધી જ રહી છે.
એટલે આવું બન્યા કરતું હોય છે, તો પણ આપણા મહાત્માઓને હજુ સુધી કોઈ તકલીફ પડી નથી. અને આવી રીતે જો સચવાઈને રહેતું હોય તો એ તકલીફ ન પણ પડે, પણ આપણે પણ ઘણી વખતે ચેતી જવા જેવું હોય છે. તો આ રીતે જૈણા, આ બધી જૈણા કહેવાય. આ 6 પ્રકારની જૈણા એની અહીં કને વાત કરવી છે કે અન્ન વગેરે આવું અનુપ્રદાન તે તેહને કહીએ વારંવાર જે દાન. એક વખત આપ્યું પછી વારંવાર આપે એને અનુપ્રદાન કહેવાય. કારણ કે એક વખતે સંબંધ બંધાઈ ગયો, અને સંબંધ બંધાઈ ગયો એટલે વારંવાર બોલાવે અને વારંવાર આપ્યા કરે, એટલે હવે એને સમ્યક દર્શન ટકાવવાનું થોડું મુશ્કેલ થઈ જાય. દોષ કુપાત્રે પાત્ર મતીએ, જે દોષિત આત્માઓ છે, કુપાત્ર છે, એને પાત્ર બુદ્ધિથી આપણે ન અપાય. એટલે નહીં અનુકંપા માન રહે. અનુકંપાની અંદર આપણે આવી કોઈ પાત્રતા કે એ કઈ જોવાનું નથી, પરંતુ એ ભૂખ્યો છે, તરસ્યો છે, તો તેવા સમયે આપણે એને આહાર વગેરે આપતા હોઈએ છીએ, ત્યારે માત્ર ને માત્ર આપણા પોતાના દયાના પરિણામ જળવાય, એના સિવાય બીજો કોઈ જ આશય આપણો ત્યાં હોતો નથી. એટલે 6 માં પહેલા નંબરમાં વંદન, બીજા નંબરમાં નમન, ત્રીજા નંબરમાં દાન, ચોથા નંબરમાં અનુપ્રદાન, 5મા નંબરમાં આલાપ અને 6ઠા નંબરમાં સંલાપ. આ 6 જૈણા છે. આલાપ, અણ બોલાવે જે બોલવું તે કહીએ આલાપ. વગર બોલાવે આપણે એની જોડે વાતચીત કરવા લાગી જઈએ. કારણ કે આપણે ત્યાં વંદિતતા સૂત્રમાં પણ આપણે વાત કરેલી કે મિથ્યા દૃષ્ટિ આત્માનો પરિચય પણ નથી કરવાનો. એના બદલે એ લોકોના જે ધર્મ ગુરુઓ હોય કે એની સાથે એ બોલાવે નહીં, અને તો પણ આપણે એની પાસે જઈને વાતચીત વગેરે કરીએ, એને આલાપ કહેવાય. બોલાવે તો જવું પડે એ જુદી વાત છે, કારણ કે ત્યાં વ્યવહાર સાચવવાનો છે. એટલે એને બોલાવીને ન જઈએ તો એનું અપમાન થયું ગણાય. એટલે તેવા સમયે જવું પડે, પણ અંદરની ભક્તિનો કોઈ પ્રકારનો ભાવ બતાવે નહીં. ઔચિત્ય પૂર્વકનું જે કાર્ય કરવું પડે તે કાર્ય કરે પણ ખરા, પણ માત્ર બાહ્ય દૃષ્ટિએ એની પાસેથી બીજા કોઈ શાસન અંગેના કાર્યો કઢાવવા હોય તો એ રીતે પણ થઈ શકે. જુનાગઢ વગેરેની અંદર બાવાઓ દ્વારા કોઈક વખતે તકલીફ હોય તો તે સમયે એ લોકોને પણ સાચવવા પડે, પરંતુ આશય આપણા તીર્થને બચાવવાનો હોય, તીર્થની રક્ષાનો આશય હોય. એ આ બધી જૈણા છે. વારંવાર આલાપ જે કરવો તે જાણો સંલાપ રે. અને આવું વારંવાર એ બોલાવે નહીં તો એ ચાલ્યા જવું અને એની જોડેના સંબંધને વધારવો, એને સંલાપ કહેવાય. જે જૈણાથી સમકિત દીપે વળી દીપે વ્યવહાર. એટલે આના દ્વારા સમકિત દીપે જો વંદન વગેરે ન કરીએ તો પણ ત્યાં ઔચિત્ય જાળવવાનું, પણ આ બધું ન કરીએ તો સમકિત દીપે વળી દીપે વ્યવહાર. અને આપણો વ્યવહાર એ પણ શોભી ઉઠે. કારણ કે વ્યવહારની અંદર કોઈ ભૂખ્યો તરસ્યો વગેરે છે તો તેવા સમયે એને ખાવા પીવાનું પણ આપણે આપતા હોઈએ, બીજી રીતે પણ એને અનુકૂળતા કરી આપતા હોઈએ, તો એ રીતે એ વ્યવહાર પણ શોભે અને આપણું સમકિત એ પણ ચાલ્યું ન જાય અને એની પણ શોભા રહે. એમાં પણ કારણથી જૈણા, એમાં પણ કોઈ વિશિષ્ટ કારણ આવી જાય કે તીર્થ રક્ષા વગેરેના જો કારણો આવી જાય તો એ સૌથી મોટા લાભનું કારણ છે. અને એ મોટા લાભનું કારણ હોવાના કારણે ઘણી બાંધછોડ કરવી પડે તો તે સમયે એ કરવા પણ તૈયાર થાય, કારણ કે એના દ્વારા કોઈ મોટો લાભ પ્રાપ્ત કરવો છે. અને મોટો લાભ પ્રાપ્ત થઈ જાય તો પછી આ ગૌણ બની જાય. એટલે તેમાં પણ કારણથી જૈણા, એટલે ઉત્સર્ગ માર્ગ છોડી અને અપવાદ માર્ગ ઉપર ચાલવું પડે. જો બંનેમાં માર્ગ શબ્દનો ઉપયોગ કર્યો, ઉત્સર્ગ પણ માર્ગ છે, અપવાદ પણ માર્ગ છે. બને ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગે જ ચાલવું, પણ ઉત્સર્ગ માર્ગે જ્યારે સમાધિ
ન જ ટકતી હોય તેવા સમયે અપવાદનું પણ આચરણ કરવું એ પણ એક માર્ગ છે. પણ આવા વિશિષ્ટ કારણસર અપવાદને આચરવો એ માર્ગ છે. અને એ રીતે આચરીને ફરીથી ઉત્સર્ગ માર્ગ ઉપર આવી જવું. જો ફરીથી ઉત્સર્ગ માર્ગ ઉપર ના આવે અને માત્ર અપવાદને જ પકડી રાખે તો એ ભૂલો પડ્યો કહેવાય. એટલે આજકાલ અમુક બાબતમાં ગીતાર્થ ગુરુ ભગવાન તો આપણને છૂટ નથી આપતા. અને ના આપવાનું એક કારણ આ પણ છે કે વર્તમાન સમયે ભલે એવો વિષમ છે, પરંતુ એ સમયે અપાયેલી છૂટ એ પછી એમને એમ કારણ વિના પણ લોકો એને સેવતા થઈ જાય છે. માટે એ રીતે પણ છૂટ ના આપી શકાય. એટલે ગીતાર્થ ગુરુ ભગવંતોનો એ વિષય છે. એટલા માટે અપવાદ માર્ગ, જેમ આપણી ગાડી હાઈવે ઉપર સડસડાટ ચાલતી હોય, પણ જ્યાં ડાયવર્ઝન આવે ત્યાં હાઈવે ઉપરથી નીચે ઉતરી જવું પડે, પણ એ પૂરું થતાં જ પાછા માર્ગ ઉપર આવી જઈએ, મુખ્ય રોડ ઉપર આવી જઈએ. બસ એવી જ રીતે અપવાદ માર્ગનું એટલા પૂરતું જ માત્ર સેવન કરવાનું હોય, એનાથી વિશેષ એનું સેવન કરવાનું ન હોય. તો આ 6 પ્રકારની જૈણા. ત્યાર પછી 6 આગાર. આગાર શબ્દનો અર્થ થાય છૂટ. જેમ આપણે કાયો સર્ગ કરીએ તો એમાં પણ આગારો છે, છૂટ છે. એક નવકારનો કાવસક કરીએ તો એમાં પણ 16 જાતની છૂટ રાખીને આપણે એ નવકારનો કાયોસર્ગ કરીએ છીએ. આપણે નવકારસીનું પણ પચ્ચખાન લઈએ છીએ તો ત્યાં પણ કેટલીક છૂટ રાખીએ છીએ. ભૂલથી વપરાઈ જાય કે મોઢામાં અચાનક આવી જાય તો આવી બધી છૂટ આપણે રાખતા હોઈએ છીએ. તેમ સંકિતની બાબતની અંદર પણ કેટલાક આગારો બતાવ્યા છે, છૂટ બતાવી છે. પણ એ છૂટ એનો ઉપયોગ કોણ કરે? જેનામાં સત્વ ઓછું પડે. જે સત્વશાળી છે એ સત્વશાળી ગમે તેવા વિષમ સંજોગોની અંદર પણ છૂટનો ઉપયોગ ન કરે. દૈવી પ્રકોપ થાય તો પણ મરી જવાનું પ્રસંગ કરે, પણ એ છૂટ કદાપી ધારણ ન કરે. પણ એ મરી જવાનું કોણ પસંદ કરી શકે? તો કે એ મૃત્યુ વખતે પણ જેની સમાધિ જળવાઈ રહેવાની પૂરેપૂરી શક્યતા હોય, આવા પ્રકારના ભાવો જેના ક્રિએટ થયેલા હોય, એવા ઉત્તમ આત્માઓ આવ્યા આગારોનું સેવન કરતા હોતા નથી. કોઈને એમ થાય ભાઈ એ રીતે સમાધિ કેવી રીતે ટકે? તેવા સમયે ખંદક સુરીના 500 શિષ્યોને યાદ કરવાના. એક એક શિષ્ય ગાણીમાં પીલતા જાય અને એ વખતે કેવી ક્ષમતા કે ક્ષમતાપૂર્વક સહન કરીને એક સીધા મોક્ષે ક્યાંય નહીં. આટલું બધું સહન કરવાનું. આપણને કોઈ સોય પણ ભોંકે તો પણ ચીસ પડી જાય, એના બદલે ગાણીની અંદર પીલાવાનું સતત ચાલુ. અને તે સમયે પીલનાર તરફ લેશ માત્ર પણ દ્વેષ ભાવ ઉભો ન થાય. આ કઈ રીતે શક્ય બને? તો કે આ એ રીતે શક્ય બને કે જ્યારે આત્મામાં નિર્મળ સમ્યક દર્શન હોય, ત્યારે એનો આત્મા અને શરીર બંનેનો ભેદ બરાબર સમજાઈ ગયો હોય. જે થઈ રહ્યું છે તે શરીર એને તો આમ પણ નકામું જ છે, એની ચિંતા હું શા માટે કરું? એ તો વિનાશી છે. ગોરેગામ જવાહરનગરની અંદર પણ આવા એક શ્રાવિકાબેન છે, ઉર્વશીબેન, જે આવા જ શ્રાવિકા. કેટલી આપત્તિ, કેટલી તકલીફ, શરીર અત્યંત રોગોથી ઘેરાયેલું, અને તેમ છતાં પણ પ્રસન્નતાનો કોઈ પાર નહીં. કોઈ પણ વખતે સાતા પૂછો, શરીરનું જે થવાનું હોય તે થાય, હું મારામાં મસ્ત છું. બસ આ જ વાત. આના સિવાય કોઈ દિવસે કોઈ પ્રકારના રોદણા રોવાની કોઈ જ વાત નહીં. આમ ઝળહળતું સમ્યક દર્શન ત્યાં દેખાય. શરીર અને આત્માનો કેવો ભેદ સમજાઈ ગયો હશે.
કે શરીરની લેશ માત્ર પણ જાણે ચિંતા નથી. બસ સમ્યક દર્શન જ્યારે આત્મામાં આવે તેવા સમયે આવું જે શરીર અને આત્માનો ભેદ જેને સમજાઈ જાય એટલે કે પરિણતિ સ્વરૂપ બની જાય, તે સમયે ગમે તેવી આપત્તિની વચ્ચે પણ એ આત્મા ક્ષમતાપૂર્વક રહી શકે છે, કારણ કે એને હવે શરીરની પણ બહુ ચિંતા નથી. એનું જે થવાનું હોય તે થાય, મારો આત્મા સ્વસ્થ છે. બસ ભાવ પ્રાણો એ સુરક્ષિત રહેવા જોઈએ. દ્રવ્ય પ્રાણો એ કદાચ ચાલ્યા જાય તો એ શું ફરક પડવાનો છે? આપણે બધા ચિંતા દ્રવ્ય પ્રાણોની કરીએ છીએ, ભાવ પ્રાણોની એટલી ચિંતા નથી. દ્રવ્ય મરણ ના આવે એના માટે ઘણી કાળજી રાખીએ છીએ, અને ભાવ મરણ ડગલે ને પગલે થયા જ કરે છે. એટલે ઘણી વખત હું કહેતો છું કે આપણું મરણ ક્યારનું થઈ ગયું છે, અગ્નિ સંસ્કાર મોડો થવાનો છે. કારણ કે અગ્નિ સંસ્કાર જ્યારે દ્રવ્ય મરણ થશે ત્યારે થશે. ખરું તો ભાવ મરણ એ ખરું મરણ છે, એનાથી બચવાનું છે, આત્માને સ્વસ્થ રાખવાનો છે. અને આત્માની સ્વસ્થતા આ સમ્યક દર્શન ગુણથી છે. એટલા માટે અહીં જે આત્માઓ એવા સત્વશાળી નથી, એના માટે અહીં 6 આગાર એટલે 6 છૂટ એ બતાવવામાં આવે છે આ ઢાળમાં. શ્રી શુદ્ધ ધર્મથી ન વિચળે, અતિ દૃઢ ગુણ આધાર લલના, તો પણ જે નહીં એ હવા, તેહ ને એહ આગાર લલના, બોલ્યું તે હું પાડીએ, દંતી દંત સમ બોલ લલના, સજ્જન ને દુર્જન તણા, કચ્છપ કોટીને તોલ લલના, બોલ્યું તે હું પાડીએ. શુદ્ધ ધર્મથી ન વિચળે. અહીં શુદ્ધ ધર્મ એટલે માત્ર ને માત્ર મોક્ષના ઉદ્દેશથી કરાતો ધર્મ, એને જ આપણે શુદ્ધ ધર્મ કહીએ છીએ. અને બાકીનો જે પણ ધર્મ છે તે શુભ ધર્મ છે. શુભ અને શુદ્ધ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. શુદ્ધ ધર્મ પ્રકૃષ્ટ કોટીની નિર્જરા કરાવે છે, શુભ ધર્મ પુણ્ય કર્મ ઉપાર્જન કરાવે છે. એટલે કે છે શુદ્ધ ધર્મથી ન વિચળે, એનાથી ચલાયમાન ન થાય. અતિ દૃઢ ગુણ આધાર લલના, એવો ગુણવાન આત્મા હોય કે એની દ્રઢતાનો કોઈ પાર ન હોય. એવી દ્રઢતા, જે થવાનું હોય તે થાય, પણ હું આનાથી લેશ માત્ર પણ ચલાયમાન નહીં થાઉં. ભલે મૃત્યુ આવી જાય એ મંજૂર છે, પરંતુ શુદ્ધ ધર્મ એને હું નહીં છોડું. કુમારપાળ રાજાને પણ કંટકેશ્વરી દેવી એનો ઉપસર્ગ, જ્યારે એને બલિદાન આપવાનું હતું, 108 પાડાઓનું બલિદાન, અને તે વખતે કુમારપાળ રાજાએ એક એક પગથિયા ઉપર એક એક પાડાને ગોઠવી દીધો. 108 પગથિયા ઉપર 108 પાડા ગોઠવાઈ ગયા, અને પહેલા જ પગથિયે કુમારપાળ મહારાજા ઉભા રહી ગયા. લગભગ એમની જ વાત છે, પણ એ ઉભા રહી ગયા. અને કંટકેશ્વરી નામની દેવી એને કહ્યું, જો તારે આ બધાનું બલિ જોઈએ જ છે ને, તો સૌથી પહેલા તારે મારું બલિ લેવું પડશે. એના વિના એ નહીં લઈ શકાય. આટલી બધી ધર્મની અંદર દૃઢતા, તો આવી દૃઢતા જેનામાં હોય એ આવી રીતે ક્યાંય ચલાયમાન ન થાય. એને કોઈ આગારોની જરૂર નથી. આગારોની જરૂર કોને છે? તો પણ જે નહીં એ હવા, તે હને એ આગાર લલના. તો પણ જેનામાં આવી દ્રઢતા નથી, એના માટે આવી છૂટ છે. બોલ્યું તે હું પાડીએ,
દંતી દંત સમા બોલ લલના, સજ્જન અને દુર્જન તણા, કચ્છપ કોટીને તોલ લલના. સજ્જન અને દુર્જન બંને વચ્ચેનો તફાવત કેવો? તો કે સજ્જન જે બોલ્યું હોય તે પાડીને બતાવે, અને એનો બોલ હાથી દાંત જેવો હોય. હાથી એટલે હાથીના દાંત જેવો. હાથીના દાંત એક વખતે બહાર નીકળ્યા પછી કદાપી અંદર ના આવે. સજ્જન માણસ જે બોલ્યો હોય, જે થવાનું હોય તે થાય, પણ એને જે પણ બોલ્યો હોય તે પાડીને બતાવે. તમે જોતા હશો ઘણા સજ્જન માણસો બોલવાનું જ ટાળતા હોય છે, વધારે મૌન જ રાખે, અને જ્યારે બોલે તે સમયે તે પાડીને બતાવે. કદાપી અભી બોલા અભી ફોક, કે આજે બોલ્યા પછી 5 વર્ષ પછી 10 વર્ષ પછી એમાં ફેરફાર કરી નાખે, એ સજ્જન પુરુષો ન હોય. સજ્જન પુરુષો એ તો જે બોલ્યા હોય બસ એ પાડીને બતાવે. કોઈને કહ્યું હોય જ્યાં લઈ જજે લાખ રૂપિયા, અને તરત જ ખબર પડી હોય કે યોગ્ય નથી, તો પણ બોલ્યા છે, માટે પેલો આવે તેવા સમયે એમ ન કે તારા માટે આવા સમાચાર મળ્યા છે, હું નહીં આપું. જે સજ્જન માણસ હોય, જે બોલ્યો છે એટલે એ આપી જ દે ને. એટલે બોલ્યું તે. અને દુર્જન કચ્છપ કોટીને તોલ લલના. અને દુર્જન પુરુષોનું બોલવાનું કેવું હોય? તો કે કાચબા. કાચબો શું હોય? પોતાની ડોક બહાર કાઢે, અને વળી પાછું બહાર કોઈ ઉપદ્રવ દેખાય તો એને અંદર ઢસડી અંદર લઈ જાય. બસ એમ દુર્જનનું બોલવાનું પણ એવું હોય. જ્યાં લાગે કે લાભ દેખાય છે તો ગમે તે બોલી અને લાભ લઈ લે, અને પછી આચરણમાં કઈ ન હોય. એટલે સજ્જન અને દુર્જન આ બે વચ્ચેનો મોટો તફાવત છે. અને સજ્જન માણસ એને હંમેશા સક્રિય બનવું જોઈએ. આ શાસનને, સંઘને મોટું નુકસાન જો કોઈ પણ થયું હોય તો સજ્જનોની નિષ્ક્રિયતાથી થયું છે. દુર્જન પુરુષો દ્વારા જે નુકસાન ન થાય એનાથી પણ વધારે નુકસાન સજ્જન માણસ સક્રિય બને, નિષ્ક્રિય બને, એના દ્વારા વધારે નુકસાન થતું હોય છે. એટલે સજ્જનોએ કદાપી નિષ્ક્રિય ન બનવું. ભારત દેશની અંદર એકમાત્ર નરેન્દ્ર મોદી સક્રિય થઈ ગયા, અને જુઓ દેશની આખી શકલ બદલાઈ ગઈ. ગિરનાર તીર્થ ઉપર ગૃહસ્થપણામાં બચુભાઈ સક્રિય થઈ ગયા, ગિરનારની રોનક બદલાઈ ગઈ. હા, એમની સાથેનો સહયોગ પૂજ્ય આચાર્ય ભગવાન હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા વગેરેનો પણ હતો. અને એ સાથે મળીને પણ બહુ જ ઓછા લોકોએ મહેનત કરીને આજે ગિરનાર તીર્થને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધું. અને આજે બીજો હિતેશ એ જ કામમાં લાગી ગયો. એ પણ જવાહરનગર 9 નંબરમાં રહે, અને બચુભાઈ પણ ત્યાં જ રહેતા હતા. એક જ શેરીના બે રત્નો, અને એના દ્વારા ગિરનાર તીર્થની અદ્ભુત સેવા થઈ રહી છે. એટલે સજ્જન માણસો એને હંમેશા સક્રિય બનવાનું છે. બસ એ સક્રિય બની ગયા તો કામ થઈ ગયું. એટલે દરેકે જો સજ્જન સક્રિય બની જાય ઘણું કામ થાય. સજ્જન માણસોએ કોઈનાથી છંછેડાઈને કદાપી એ કામથી પીછેહટ ન કરવી. કસોટી તો ઘણી આવે, પણ એ કસોટીમાંથી પાર ઉતરવાનું પણ એ ગમે તે રીતે પાર ઉતરી જવું. અપમાનને પણ ગળી જવું તો જ પાર ઉતરાય, નહીતર પાર ન ઉતરાય. કારણ કે દુર્જનોનું એ જ કામ છે કે એનું અપમાન વગેરે કરીને એને એ કાર્યથી દૂર રાખે, કે જેથી કરીને પોતે પોતાનું ધાર્યું કામ કરી શકે. એટલે આખી એ દુનિયાને મોટામાં મોટું નુકસાન આ સજ્જન માણસો જે નિષ્ક્રિય બનીને બેસી રહ્યા છે એના દ્વારા મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે આ સજ્જન અને દુર્જન બંને વચ્ચેનો અહીં તફાવત બતાવી દીધો. સજ્જન માણસ એના બોલ હાથી દાંત જેવા, દુર્જન માણસ એના બોલ તે કાચબા જેવા છે. કે કાચબો ડોક બહાર કાઢે અને અંદર લે,
એમ પોતાના વચનો એને પાછા પણ ખેંચી લે અને એ પ્રમાણે કરે નહીં, બોલે કઈ ને કરે કઈ. રાજા નગરાધિકનો ધણી તસ શાસન અભિયોગ લલના તે હથી કાર્તિકની પરે નહીં મિથ્યાત્વ સંયોગ લલના બોલ્યું તે હવું પાડીએ. આ ગાથાની અંદર રાજા વિયોગ એની વાત કરી છે. પહેલો આગાર રાજા વિયોગ. અભિયોગ એટલે રાજાનો અતિશય આગ્રહ હોય તો તેવા સમયે કોઈએ કામ કરવું પડે, કરવું ન હોય, પોતાની ઈચ્છા બિલકુલ ન હોય, ઈચ્છા ન હોવા છતાં રાજાનો ઓર્ડર હોય માટે ના ન પાડી શકે અને તે કરવું પડે, તો એના માટેનો આ આગાર છે જેનું નામ રાજા વિયોગ છે. અહીં દ્રષ્ટાંત આપ્યું છે કાર્તિક શેઠનું. આ કાર્તિક શેઠ સમ્યક દૃષ્ટિ આત્મા છે. ગૈરિક તાપસ મિથ્યા દૃષ્ટિ આત્મા છે. ગૈરિક તાપસ જ્યારે પણ આવે નગરજનો એનું સ્વાગત કરે, રાજા પણ સ્વાગત કરે, પરંતુ આ કાર્તિક એને નમે નહીં. એટલે ગૈરિક તાપસે મનમાં ગાંઠ વાળી કોઈ પણ સંજોગોમાં હું આ કાર્તિકને નમાવીને જ રહીશ. અને એક દિવસે રાજાએ જમવા માટે આમંત્રણ આપ્યું. તે સમયે તાપસે કહ્યું, હું તમારે ત્યાં જમવા આવું, પણ મારી એક શરત છે. રાજા કે શું શરત છે? કાર્તિક જો મને ભોજન પીરસે તો હું જમવા માટે આવું. આજકાલ ખુરશી ટેબલનો વ્યવહાર છે એટલે એ પીરસવા માટે પણ નીચે ન નમવું પડે. પણ આજથી થોડા વર્ષો પહેલા બધા લોકો જમીન ઉપર બેસીને જ વાપરતા હતા, એટલે પીરસનારે નીચે નમવું જ પડે. તો એ રીતે પણ હું કાર્તિકને નમાવીને જ રહીશ. એ કેમ નથી નમતો? આવી એની મનની ગાંઠ હતી. અને હવે રાજાનો ઓર્ડર થયો, કાર્તિક એના શાસનમાં છે, રાજાનો આગ્રહ છે, માનવું જ પડે, ત્યાં કઈ ચાલી ન શકે. તે સમયે મનની અંદર વિચાર એ આવે છે, મેં કેટલી મોટી ભૂલ કરી કે ચારિત્ર ન સ્વીકાર્યું. જો ચારિત્ર સ્વીકારી લીધું હોત તો આજે રાજાનો ઓર્ડર મારે માનવો ન પડત. હું કમ નસીબ છું. રાજાએ કહ્યું છે, એને રાજાને પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમે કહો છો, તમારો આગ્રહ છે માટે હું ભોજન પીરસીશ, પણ મારા ધર્મથી હું આ તાપસનું સન્માન નહીં કરું. આવા સ્પષ્ટ શબ્દોની અંદર રાજાને વાત કરી દીધી. પરંતુ રાજાનો ઓર્ડર હોવાના કારણે કાર્તિકને પીરસી તો દીધો. તરત જ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કરીને એવી સુંદર મજાની સાધના કરી કે જેના ફલ સ્વરૂપે તેઓ સૌધર્મ દેવલોકના ઇન્દ્ર બન્યા. જે પહેલો દેવલોક આ ભરત ક્ષેત્રની અંદર જે તીર્થંકરોનો જન્મ થાય એનો અભિષેક સૌધર્મેન્દ્ર, ભલે જે સિતેન્દ્ર એટલે અચ્યુતેન્દ્ર એ સૌથી વડીલ છે, હાજરી હોય, પણ અધિકારની દૃષ્ટિએ એમનો અધિકાર ગણાય, સૌધર્મેન્દ્રનો અધિકાર ગણાય. એટલે જ આપણે સૌધર્માધિપતિ સુઘોષા ઘંટા ચાલનાનંતરમ સકલ સુરાસુરેન્દ્ર સહ સમાગત્ય, મોટી શાંતિમાં પણ એમનું નામ બોલીએ છીએ. તો આ સૌધર્માધિપતિ એટલે અત્યારના સમયમાં કાર્તિક શેઠનો જીવ. અને આ રીતે ચારિત્ર પાડીને તે ત્યાં ગયા. અને ગૈરિક તાપસ એ પણ મરીને એ જ દેવલોકમાં પણ એનું વાહન ઐરાવણ હાથી એના સ્વરૂપે ગયો. એટલે દેવલોકમાં દેવ સ્વરૂપ હોય, પણ દેવમાંથી જ્યારે પણ ઓર્ડર કરે તેવા સમયે તે પ્રકારનું રૂપ એને બનાવવું પડે. એટલે
આ ઇન્દ્ર મહારાજા એ હાથી ઉપર સવારી કરે અને તેવા સમયે અવધિ જ્ઞાન પણ હોય. આને તો વિભંગ જ્ઞાન હતું ગૈરિક તાપસને, કારણ કે મિથ્યા દૃષ્ટિ હતો. હાથી તરીકે પોતાનો પૂર્વ ભવ જોયો તો ખ્યાલ આવ્યો કે અરે આ તો પૂર્વ ભવનો કાર્તિક છે, એને મેં નમાવ્યો હતો, એટલે એને ડરાવવા માટેના પ્રયત્નો કરે. પરંતુ ઇન્દ્રની શક્તિ આપણે ન કલ્પી શકીએ એવી હોય, એટલે એને કંટ્રોલ કરી દે. પણ કહેવાનો આશય એ છે કે જબરજસ્તીથી તમે તમારા માણસોની પાસે પણ કામ કરાવો તો આવા પ્રકારનું આભિયોગિક જાતિનું કર્મ ઉપાર્જન થાય કે તમારે એની પાસે જોબ કરવાનો અવસર પ્રાપ્ત થાય. એટલે સૌથી પહેલો જે આગાર છે તે રાજા ભિયોગ નામનો આગાર છે. એટલે રાજાનો જ્યારે આગ્રહ હોય તે સમયે અન્ય દર્શનીઓને ન નમવું જોઈએ, પણ તેમ છતાં પણ રાજાના આગ્રહના કારણે નમ્યો. પોતાના હૃદયના ભાવો એવા પ્રકારના નથી. આખરે કર્મબંધ કર્મ નિર્જરા આપણા હૃદયના કેવા પરિણામ છે એના ઉપર કર્મબંધ અને કર્મ નિર્જરાનો આધાર હોય છે. કોઈક વખતે બાહ્ય દૃષ્ટિએ અનુચિત પ્રવૃત્તિ દેખાતી હોય, પરંતુ અંદરથી તે નિર્લેપ હોય. એટલે જ આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું કે આગળ પડતી વ્યક્તિ જો કોઈ આવા મંદિરોમાં આવા ગુરુઓ પાસે જાય તો એનું અનુકરણ બીજા પણ કરે. એના મનના ભાવને એ ન સમજતા હોય. કાળ પણ વિષમ છે, એ ગયા તો આપણને જવામાં શું વાંધો છે એમ સમજીને પણ ત્યાં જવાના જો ચાલુ થઈ જાય આપણે બચી જઈએ, પણ આપણી પાછળ કેટલાય લોકો ફસાઈ જાય. એ કુધર્મના પાસમાં એ લોકો બિચારા ફસાઈ જાય, એમાં નિમિત્ત આપણે બન્યા. એટલે ક્યાંક આપણે પણ દુર્લભ બોધી બની જઈએ. આવું પણ બને. માટે આપણે કોઈને નિમિત્ત ના આપવું. જેનું સમાજમાં સ્થાન ઊંચું છે એની આ જવાબદારી ઘણી વધી જાય. ગમે તે અમારી જવાબદારી પણ ઘણી વધારે છે. અમારા કરતા વધારે સાધુ સાધ્વીજી ભગવંતોની જવાબદારી વધારે છે. સાધુ સાધ્વીજી ભગવંતો કરતા આચાર્ય ભગવંતોની, એના કરતા પણ ગચ્છાધિપતિ શ્રીઓની એની જવાબદારી વધારે છે. અહીં સામાન્ય માણસ કોઈ ભૂલ કરે તો એની નોંધ ના લેવાય, પણ વડાપ્રધાન એક શબ્દ પણ આડોવડો બોલાઈ જાય પેપરમાં પહેલા પાના ઉપર એ આવી જાય. ટીવી ઉપર બધી હેડલાઈનો એની હોય. એટલે જેટલી વ્યક્તિનું સ્થાન ઊંચું એને વ્યવહારમાં ઘણું બધું સાચવવું પડે કે એના કારણે કોઈને પણ નુકસાન ન પહોંચે, એને કાળજી રાખવી જોઈએ. એટલે પોતાના જીવનને એને સંયમિત બનાવવું પડે. અરે જો એ ન બનાવી શકે તો અનેકના માટે તે નુકસાનનું કારણ બને અને એક કર્મ એને પણ લાગે. જેમ એમ કહેવામાં આવે છે કે આ પંચમ કાળની અંદર બહુ જ મોટી સંખ્યામાં આચાર્ય ભગવંતો પણ નરકમાં જવાના છે. તો એનું કારણ આચાર્ય ભગવંતો પોતાના પાપે જશે એ જ કારણ નથી, પરંતુ યોર બેટરી ઇઝ રન. હા, પોતાના કારણે જશે એવું નથી. શિષ્યો ભૂલ કરતા હોય અને આંખ આડા કાન કરે તો પણ એ દોષ એમને લાગે, અથવા એક પણ અનુચિત વર્તન પોતાના દ્વારા થયું અને એના કારણે જો બીજા પણ અનુચિત વર્તન કરતા થઈ જાય તો એ દોષ પણ એમને લાગે. માટે એમના ઉપર બહુ મોટી જવાબદારી છે. એટલે આ આગાર, આવા 6 આગાર છે. પહેલો આગાર રાજા ભિયોગ, બીજો આગાર તે ગણા ભિયોગ એટલે મોટા, ત્રીજો આગાર તે બલા ભિયોગ, ચોથો આગાર દેવા ભિયોગ, એને પાંચમો આગાર વૃત્તિ દુર્લભ આજીવિકા અને ભીષણ કંતાર. આ બધા આગારો જેની વાત હવે આપણે આવતા વખતે એટલે લગભગ 1લી તારીખે આપણે એના માટેની વાત કરીશું. પ્રશ્નોત્તરીનો સમય થયો છે. હા બોલો વિરાટ.
આ બેટરી ગઈ. પ્રણામ ગુરુજી, સુખ હા, સતામાં. પ્રણામ. હા, ખૂબ ખૂબ આભાર. થોડા પ્રશ્ન આવ્યા છે ચેટમાં ને લોકોએ હેન્ડ પણ રેઝ કર્યા છે. પહેલો પ્રશ્ન ચેટમાં આવ્યો તો કે 7 ક્ષેત્ર કયા છે તે જણાવશો? હા, 7 ક્ષેત્રમાં સૌથી પહેલું જીન મૂર્તિ, બીજા નંબરમાં જીન મંદિર, ત્રીજા નંબરમાં જીન આગમ, અને 4, 5, 6 અને 7 પૂજ્ય સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાઓ. આ 7 ક્ષેત્રની વ્યવસ્થા આપણે ત્યાં છે. ઓકે. બીજો પ્રશ્ન વંદનને અનુલક્ષીને છે કે આપણાથી ગુરુ કે શિક્ષક, માતા પિતા, વડીલોને વંદન થઈ શકે? હા, પણ ખમા સમાણ આપીને નહીં. આ જે પણ માતા પિતા વગેરેના ચરણે આપણે સ્પર્શ કરી અને એમને પ્રણામ કરી શકાય, એમના ખોળામાં માથું પણ મૂકી શકાય, પણ મથ્થયેણ વંદામી કે એવા શબ્દોનો પ્રયોગ ત્યાં કરવાનો ન હોય. જે ખમાસમણ સૂત્ર છે એ ખાસ કરીને નવપદજી કે એ જ્યાં જ્યાં પણ હોય ત્યાં એ લાગુ પડે. પણ માતા પિતા કે પોતે જેની પાસે અધ્યયન કર્યું છે, પછી એ વ્યવહારિક અભ્યાસ કર્યો હોય કે ધાર્મિક અભ્યાસ કર્યો હોય, એ બધા જ સન્માનને પાત્ર ગણાય. એટલે એને હાથ જોડીને નમસ્કાર કરવામાં, પ્રણામ કરવામાં, અને આમ પણ સામાન્યથી કોઈ પણ શ્રાવક શ્રાવિકા પણ માર્ગમાં મળે તો એને પણ પ્રણામ એ કરવાના છે, કારણ કે ભગવાનના સંગમાં છે. એટલે એ દૃષ્ટિએ આપણે પ્રણામ કરવાના હોય, એમાં કોઈ દોષ નથી. આભાર. છેલ્લો એક પ્રશ્ન ચેટનો, પછી જે લોકોએ હાથ રેઝ કર્યા છે એમ. ભાવ પ્રાણનો નાશ કેવી રીતે થઈ શકે? આત્મા સિવાયના જે પણ આપણે વિચારો કરીએ છીએ, એટલે કે આપણું મન પૌદ્ગલિક ભાવોમાં જ્યાં જ્યાં જાય છે, દાખલા તરીકે શરીરને સાચવવાનો વિચાર, સંપત્તિને પ્રાપ્ત કરવાનો વિચાર, સ્વજનો સાથેનો વ્યવહાર ન બગડે એના અંગેનો વિચાર, ઘરની અંદર જે રાચ રચીલું એ ટીપટોપ હોય એના અંગેનો વિચાર, દીકરા દીકરીના લગ્ન આદિ અંગેના વિચારો, આ બધા જ આપણા ભાવ મરણ ગણાય. ટૂંકમાં આત્મા સિવાયના જે પણ વિચારો છે, એટલે કે આત્મહિત સિવાયના જે પણ વિચારો છે, એ બધું જ ભાવ મરણમાં આવે. અને સતત આપણે સ્વરૂપ રમણતામાં રહેવા માટેનો પ્રયત્ન કરવાનો છે. સહેલું નથી, પણ પ્રયત્ન કરવાનો છે. આપણે બધા સંસારી જીવો છીએ, અમુક જવાબદારીઓ આપણા માથે છે, એટલે જવાબદારીઓના કારણે તે વિચારો કરવા પડે, પરંતુ તરત જ આપણે શુભ ભાવમાં આવી જવાનો પ્રયત્ન કરવાનો અને શુભમાંથી શુદ્ધમાં જવાનો પુરુષાર્થ કરવાનો. આભાર. એલજી સ્ટાઇલો 4 તમને અનમ્યુટ કરું છું, અને ત્યારબાદ મિનળબેન તમને અનમ્યુટ કરીશ. પ્લીઝ એક્સેપ્ટ માય રિક્વેસ્ટ ટુ અનમ્યુટ એલજી અને મિનળબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. અચ્છા, તમે કીધું કેસરિયાજીમાં ને એમાં આપણે પૂજા ન કરાય. હું ગઈ છું એકવાર. એવી રીતે અગાસના શ્રીમદ રાજચંદ્રનું અગાસનું જે મૂળ આશ્રમ છે ત્યાં છે ને સિમંદર સ્વામી ભગવાન છે, અને ઈ પૂજા આપણી રીતે જ 9 અંગે કરે છે. તો આપણે જઈએ તો આપણે ત્યાં પૂજા કરાય કે ન કરાય? ના, ત્યાં તો ચોક્કસ કરાય. ત્યાં પૂજા કરવામાં આપણને વાંધો નથી. જે અન્ય દર્શનીઓના હાથમાં ચાલ્યું ગયું હોય, આ અન્ય દર્શનીઓના હાથમાં નથી ચાલ્યું ગયું, એ આપણું જ છે. એટલે ત્યાં પૂજા સેવા કરવામાં જરા પણ વાંધો નથી. જે અન્ય દર્શનીઓ, એટલે જે તમને ઉદાહરણ આપ્યું તિરુપતિ વગેરે, તો એવા જે સ્થાનો છે એવા સ્થાનોમાં જઈને એ ન કરાય પૂજા. બસ એટલું ધ્યાન રાખવાનું. સપનાબેન તમને અનમ્યુટ કરે છે, ત્યારબાદ કરણભાઈ તમને અનમ્યુટ કરું છું. પ્રણામ સર. આપણે આંબીલ કરીશ અથવા ઉપવાસ કરીશ તો એ બધું નિયાણું કહેવાય કે શું ગણાય સર? તમારો અવાજ કટ થઈ ગયો હતો સાહેબ, મને ખબર નથી તમે સંભળાયો કે નહીં પ્રશ્ન. ના, નથી સંભળાયો, પણ એનો ભાવ સમજી ગયો હું. એનો ભાવ સમજી ગયો કે કોઈ પણ અપેક્ષાથી આંબીલ ઉપવાસ વગેરે કરે તો એ નિયાણું કહેવાય કે નહીં. બરાબર ને? કોઈ પણ સાંસારિક અપેક્ષાથી આ છે ને પ્રશ્ન. પાછા અનમ્યુટ કરું છું, કારણ કે એમનો અવાજ તૂટી જાય છે અને ડિસ્ટર્બન્સ કરે છે. હા હા, બરાબર સર, એ જ હતું.
હા હા, ના ના, એ અપેક્ષાથી આપણાથી કોઈ પણ તપ વગેરે કરી શકાય નહીં. પણ તેમ છતાંય કોઈ મહાત્મા આદિ બીમાર હોય કે એ રીતે પણ આપણે આંબિલ આદિ તપ કરીએ તો ત્યાં વાંધો નથી, કારણ કે ત્યાં એમને સાતા મળે એ આપણો ઉદ્દેશ છે. એટલે તે પણ આપણી કોઈ ભૌતિક કામનાથી આપણે કરીએ તો એ નિયાણા સ્વરૂપ ગણાય. એના હા જી, કરણ શાહ તમને અનમ્યુટ કરું છું, ત્યારબાદ હું સુધીરભાઈ તમને અનમ્યુટ કરીશ. કરણભાઈ તમને અનમ્યુટ ની રિક્વેસ્ટ મોકલું છું પાછી, પ્લીઝ એક્સેપ્ટ. સુધીરભાઈ બોલો. કરણભાઈ, કરણભાઈ તમારો પ્રશ્ન પૂછો, નહીતર મ્યુટ કરી દેવો પડશે, અવાજ બહુ આવે છે. ઓકે, સુધીરભાઈ તમને અનમ્યુટ કરું છું. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ સાહેબ. આપે જે 5 લક્ષણ કીધા એમાંથી વધતા ઓછા અંશે કોઈ લક્ષણ હોય, 2 લક્ષણ પૂરા હોય ને બાકીના લક્ષણ વધતા ઓછે હોય કે ન પણ હોય તો એ સંકિત ની નજીક ગણાય કે શું ગણાય? ન હોય તે તો ના ચાલે, પણ અંશે પણ હોય અને તો હજુ પણ એની નજદીક જઈ રહ્યો છે એવું ગણાય. પણ એ સ્વરૂપે હોવા જોઈએ. તો દાખલા તરીકે ઉપસમ ભાવ છે, તો એ ઉપસમ ભાવ ઘરમાં ઇન્કમ ટેક્સનો ઓફિસર આવીને ઓફિસે રેડ પાડે એવા સમયે એની સામે ગુસ્સો વગેરે ન કરે અને સારી રીતે વાતચીત કરે તો એ ઉપસમ ભાવ નથી. ત્યાં પોતાના સ્વાર્થ માટે થઈને એ રીતે કરી રહ્યો છે. એટલે આ રીતે જ્યારે આધ્યાત્મિક ઉદ્દેશથી આ બધા લક્ષણો જો સચવાતા હોય તો એ સમ્યક દર્શનની નજદીક ગણી શકાય. ને પોતે માત્ર ભૌતિક કામનાથી ને એ રીતે હોય તો એ ન પણ ગણાય. કે પોતાની વાહ વાહ પ્રશંસા થાય એટલા માટે પણ અનુકંપા આદિના કાર્યો કરતો હોય તો એ બધું આની અંદર ગણવામાં આવતું નથી. ચેટનો એક પ્રશ્ન છે કે 7 જૈના ફરી જણાવશો? 6 જૈના, 6 જૈના. વંદન, નમન એટલે 2 થયા. વંદન, નમન, ત્યાર પછી દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. આ 6. આલાપ અને સંલાપ. ઓકે, સંલાપ, હા. આલાવે સંલાવે જે આપણે બોલીએ છીએ, આલાપ અને સંલાપ. અને દાનને લગતો જ એક બીજો પ્રશ્ન છે કે આપણે કોઈ ભિખારીને દાન આપીએ અને એટલે પૈસાની દ્રષ્ટિએ, અને એવું હોય કે ભિખારી આપેલા પૈસાથી જૈન ધર્મમાં દર્શાવેલા અયોગ્ય રીતે જગ્યાએ એનો ઉપયોગ કરે તો શું કરી શકાય? ના, જો આપણને ખબર છે આપતા પહેલા કે આ જ રીતે કરવાનો છે તો તમે એને જે જરૂરિયાત હોય ખાવા પીવાનું એ લાવીને આપો. પણ ધારો કે તમે રસ્તા ઉપર છો ને તમે એ કોઈ માગતો હોય ને આપણને એના તરફ દયાના પરિણામ આવ્યા ને આપી દીધા, પછી એ જે પણ ઉપયોગ કરે એમાં આપણને કઈ દોષ લાગતો નથી. અહીં અનુકંપામાં માત્ર ને માત્ર આપણે આપણા દયાના પરિણામ જાળવવાના છે. સામેની વ્યક્તિ શું કરે છે એ બહુ જોવાની જરૂર નથી અનુકંપામાં. એ રીતે, અને અનુકંપામાં તો આપવાનું પણ આમ પ્રમાણ બહુ ઓછું હોય છે, એટલે એમાં કઈ વાંધો નથી. બરાબર. ઉપશમ એટલે શું? આમ ઉપશમ એટલે ક્રોધનો નિગ્રહ, અત્યંત સમતા. એક રીતે કેવું હોય તો સમતા, કે જે એવો જબરજસ્ત સમભાવ કે ક્યાંય રાગ કે દ્વેષના પ્રસંગની અંદર એને રાગ કે દ્વેષ થવા ન દે. સાવ ન જ થાય એવું ના બને, કારણ કે હજુ તો વિતરાગ અવસ્થા નથી એટલે થશે, પણ પ્રમાણ બહુ અલ્પ હશે. તો એ રીતે એ ઉપસમ ભાવ આપણે એ અર્થમાં અહીં લેવાનો. અને બાકી ઉપસમ ભાવ એટલે સમતાની અંદર જીવ રહેવું, એ ઉપસમ ભાવ. બરાબર. કેતકીબેન તમને અનમ્યુટ કરું છું ને ત્યારબાદ આઈપેડ જે છે એને પણ અનમ્યુટ કરીશ. પ્લીઝ મેન્ટેન silence while you are unmuted. કેતકીબેન, please accept my request to unmute, same as iPad. હા, કેતકીબેન બોલો. ચંપકભાઈ પ્રણામ. મારો પ્રશ્ન ઉપશમ વિશે જ છે કે આપણે જે કર્મ વખતે બોલીએ છીએ ઉપશમ કરીએ, ક્ષયોપશમ કરીએ, અહીંયા આપણે સમતા લેવાનો છે અને જેમ તમે હમણાં કહ્યું એમ ક્રોધનો નિગ્રહ, તો એ જુદો અર્થ ત્યાં થાય છે કે? હા, બરાબર. ના, જુદો અર્થ છે, જુદો અર્થ છે. ઓલામાં કર્મ દલિકોને દબાવવા એ ઉપશમ છે, અને અહીં
ક્રોધનો નિગ્રહ કરવો એ અર્થ છે, અથવા તો સમતા એ પણ અર્થ છે. એટલે આ બધા અર્થો જુદા જુદા છે, ત્રણે ત્રણ અર્થ જુદા છે. બરાબર. આઈપેડ તમે પણ અનમ્યુટેડ છે, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ ગુરુજી. મારો પ્રશ્ન છે કે હમણાં આપણે વાત કરી કે આપણે કોઈ મુસલમાન ભાઈને કે દાન આપ્યું હોય અને એમાંથી મીટ કે કંઈ લે તો એના ઉપયોગમાં આપણને કર્મ બંધાય ખરું? ના, ન બંધાય, ન બંધાય. જેમ આપણે મુસ્લિમ લોકોની વાત કરી કે સુરતની અંદર જે વખતે પૂર હતું ત્યારે એ મુસ્લિમ એરિયા જ હતો, પણ ત્યાં આપણો આશય હતો કે આપણું ધર્મસ્થાનક પણ સચવાય અને એ લોકોને આપણા જૈનો તરફ પ્રીતિ ઊભી થાય, એ આશયથી આપણે કરેલું છે. હવે એ ગમે ત્યાં વાપરે એનો દોષ આપણને નથી લાગતો. ચેકનો પ્રશ્ન છે કે 48મી ગાથા ફરી એકવાર સમજાવી શકાય કે સમય વધારે જશે? હા. અનુપ્રદાન તે તેહને કહીએ વારંવાર જે દાન. એ તો સહેલું છે કે તમે વારંવાર આપ્યા કરો એ અનુપ્રદાન છે. દાન એક વખત તમે ગયા, ભાવ થઈ ગયો અને આપી દીધું, અથવા કોઈએ બોલાવ્યા, આપણને સૂચના કરી, આપણે આપી દીધું, અને પછી સંબંધ બંધાયો. સંબંધ બંધાવાના કારણે વારંવાર આપણને યાદ કરે, વારંવાર જઈએ અને વારંવાર આપીએ, એને અનુપ્રદાન કહેવાય. અને અનુપ્રદાનમાં અહીં કહે છે કે દોષ કુપાત્રે પાત્ર મતીએ. આવા જે જીવો હોય કે જે દોષવાળા હોય, કુપાત્ર જીવો હોય, એને પાત્ર બુદ્ધિથી આપણે આપવાનું નથી. એટલે ઘણા લોકો આમ હોંશે હોંશે આપતા હોય છે, ભક્તિથી આપતા હોય છે, તો એ ભક્તિ કે હોંશે હોંશે એને આપવાનું નથી. નહીં અનુકંપા માન રે, એટલે અનુકંપાનું કોઈ પ્રમાણ નથી. પ્રમાણ નથી એટલે તમે ગમે ત્યાં અનુકંપા તમે કરી શકો, એમાં ક્યાંય દોષ નથી. પણ આજકાલ ઉલટું એ થવા લાગ્યું છે કે આપણા સાધર્મિકો તરફ પણ ઘણા લોકો અનુકંપાની દૃષ્ટિથી જોતા હોય, દયાની દૃષ્ટિથી જોતા હોય, તો એ યોગ્ય નથી. સાધર્મિક એ ભક્તિનું પાત્ર છે, એટલે ત્યાં આપણો ભક્તિનો પરિણામ ઊભો થવો જોઈએ. પણ જે કુપાત્ર છે, પણ તેને પણ આપણે આહાર વગેરે તો આપવાનું છે, એટલે એની પણ અનુકંપા આપણે કરવાની હોય છે. પણ એ અનુકંપાનું આવું કોઈ પ્રમાણ નથી એમ કેવું છે. એટલે પાત્ર બુદ્ધિથી, ખાસ મુખ્ય શબ્દ એ છે કે પાત્ર બુદ્ધિથી આવા જીવોને આપણે કંઈ આપવાનું નથી. પણ અનુકંપા એટલે દયાના પરિણામથી તમે આપો તો એમાં કંઈ દોષ નથી. બરાબર. રાખીબેન પરીખ, તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ ગુરુજી. તમે કીધેલું કે માર્ગ પર ચાલતા હોય આપણે ડાયવર્ઝન લઈએ, એ લઈને પછી પાછા માર્ગ પર આવી જઈએ, એ ધર્મના દ્રષ્ટિથી કોઈ ઉદાહરણ આપો ને સાહેબ સર. ના, ધર્મની દ્રષ્ટિથી એ ઉદાહરણ એ રીતે હોય કે ધારો કે સંવત્સરી કે કોઈ પણ રીતે કોઈ પણ ધર્મ અનુષ્ઠાન આપણે કરતા હોઈએ, પણ સંજોગો એવા ઊભા થઈ જાય કે એના કારણે અનુષ્ઠાન ન કરી શકીએ, ફરીથી પાછા જ્યારે અનુકૂળ સંજોગો થતા એ અનુષ્ઠાન કરવા લાગી જઈએ, તો પાછા માર્ગ ઉપર આવી ગયા. વચ્ચેનો અમુક પીરિયડ એવો આવ્યો કે એ પીરિયડની અંદર આપણે ન કરી શકીએ, અથવા અમુક વખતે અમુક પ્રકારની છૂટ ગુરુ ભગવંતો દ્વારા આપવામાં આવી હોય, અને એ આપવાનું કારણ આપણી સમાધિ જળવાઈ રહે, એ મુખ્ય ઉદ્દેશ હોય, અને તે સમયે આપણી સમાધિ ન જળવાતી હોય એટલે છૂટ લીધેલી હોય, અને પાછળથી બધું બરાબર હોય તો સીધો પાછો હવે જે તપ વગેરે કરે એ બરાબર એમણે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે કરે, ક્યાંય છૂટછાટ ન લે. સબ્બસ્માઈ વત્યાગરણમ વગેરે આગારો એનો ઉપયોગ પછીથી તે ન કરે, એ રીતે. હા, ચાલો. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણઃ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.